નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતની ગર્જના, સત્યનો અવાજ, જનતાનો વિશ્વાસ. મહાશિવરાત્રી નિમિત્તે નવા ચાપલપુરમાં ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું. લઘુ રુદ્ર અને નગર યાત્રાનું આયોજન કરાયું. મહાશિવરાત્રીના આ પાવન અવસર નિમિત્તે નવા ચાપલપુર ખાતે આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. ઓમકારેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા લઘુ રુદ્ર, ધ્વજારોહણ, નગર યાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આવો જોઈએ આજનો અહેવાલ. મહાશિવરાત્રી નિમિત્તે મંદિરમાં છઠ્ઠા હોમાત્મક લઘુરુદ્રનું વૈદિક વિધિ મુજબ આયોજન કરવામાં આવ્યું હતું. 6 ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે હવન કુંડમાં આહુતિ અર્પણ કરી યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ પવિત્ર યજ્ઞમાં 6 યજમાનો શ્રદ્ધાભાવે જોડાયા હતા અને લોક કલ્યાણ, સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. યજ્ઞ બાદ ધ્વજારોહણ વિધિ યોજાઈ હતી. ત્યારબાદ શિવજીની ભવ્ય નગર યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ડીજેના તાલ સાથે ભક્તિ ગીતોના સ્વરમાં સમગ્ર ગામ ઓમ નમઃ શિવાયના જાપથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે મંદિરને ઓમકારેશ્વર મહાદેવ યુવક મંડળ તથા ઓમકારેશ્વર સખી મંડળ દ્વારા ફૂલો તેમજ રંગબેરંગી લાઇટોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું અને સખી મંડળની બહેનો દ્વારા રંગોળી પૂરવામાં આવી હતી. કાર્યક્રમને અંતે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ધર્મ લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ.